નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ જિલ્લામાં અનામત અને બંધારણીય હકો મુદ્દે મોટો વિવાદ છેડાયો છે. ગીર જંગલ વિસ્તાર તેમજ ગીર ગઢડા અને ઉના આસપાસ વસવાટ કરતા માલધારી, રબારી, ભરવાડ અને ચારણ સમાજમાં સરકારના એક વિચારાધીન નિર્ણયને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ એક મોટું નિવેદન આપ્યું હતું. ગીર બરડા આલેચના માલધારીઓ અંગે મહત્વની વિચારણા ચાલી રહી છે. રબારી, ભરવાડ અને ચારણને એસટી યાદીમાંથી દૂર કરવાની ચર્ચા થઈ રહી છે. એસટી યાદીમાંથી હટાવી ઓબીસીમાં સમાવેશ કરવાની વિચારણા ચાલી રહી છે. આ અંગે આજે ગીરની ધરતી પર માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગીર જંગલના નેસ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા રબારી, ભરવાડ અને ચારણ સમાજને મળતા એસટીના દરજ્જામાં છેડછાડ થવાના સંકેતો મળતા જ વાતાવરણ ગરમાયું છે, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો ગીર ગઢડા મામલતદાર કચેરી એકત્ર થયા હતા. બંધારણીય હકો પર ઘા નહીં સહન કરીએ અને હક અમારો નહીં, કોઈનો વારસો જેવા ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે સમગ્ર કચેરી સંકુલ ગુંજી ઉઠ્યું હતું. લોકોમાં સરકારની નીતિ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અન્યાય થયો છે એ માટે અમે રબારી, ભરવાડ, સારણ 300-350 માણસ ભેગું થયું છીએ અને આજ અમે આવેદનપત્રક મામલતદારમાં આપીએ છીએ. અને અમારું એવું કહેવાનું છે કે ભાઈ અમને અન્યાય થાય છે. આજે કનુભાઈ 4 તારીખે બોલ્યા કે એસટીનો દરજ્જો આનો લઈ લેવો જોઈએ ને આપણે આને ઓબીસીમાં લઈ લેવા, તો આ આજકાલનો જ નથી, 1956થી છે. આ આંબેડકરે આ ન્યાય અમને આપેલો છે. કોઈ આ નવું કારણ તે દિવસે આ સરકાર ભાજપ સરકાર હતી નહીં તે દિવસે, તે અત્યારનું છે. તો આ ભાજપ સરકાર જો અમારે અન્યાય અમારી માથે કરે છે આવું અવરનવર, તો અમે હજી આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા હમણાં ચૂંટણી આવી રહી, 2027 આવી રહી, અમારો સમાજ એક મત કોઈનો ભાજપ વિરોધ કરવાના છીએ. અમે ભાજપ વિરોધી અમે મતદાનનું ઓલું કરવાના છીએ, નારા લગાવવાના છીએ. જો અમને ન્યાય આપે તો વાંધો નહીં, નકર આમાં ઉગ્ર આંદોલન અમારે કરવાની તૈયારી છે. હજી ગાંધીનગર લગી અમારો સમાજ હારે છે, એસટીમાં નથી, એ લોકો અમારી હારે છે. ઉત્તર ગુજરાત, પંચાળ, આમાં અમે હારે છીએ. અને આજ રોજ અમે બધા ભેગા થયા છીએ, મામલતદારને આવેદન દીધું. હજી અમારે પ્રાંતમાં દેવાનું છે, કલેક્ટરને દેવાનું, હજી ગાંધીનગરે જવાનું. જો આમાં અમારી નોંધ નહીં લે તો એના પરિણામ નબળા આવવાના છે. અમારે એસટીમાં ગેરલાભ થાય ને, અમારા બાળકો રખડતી ભકડતી કોમ છીએ. અમારી પાસે કોઈ જમીન જાંગીર નથી, કોઈ મિલકત નથી. આજ અહીંયા હોય તો કાલ બીજે હોય, 5 કિલોમીટર માલ લઈને ફરતા હોય. તો અમને અમારો દરજ્જો છે એ એમના રહેવા દે, અમારા બાળકો ભણીને કાંક આજે નોકરી મળે તો એને આજીવિકા થાય. અમે થોડા કોઈ આમાં કાળા નાણાં વાળા છીએ. ઉગ્ર આંદોલન કરવાનું, ઉગ્ર આંદોલન અમારું શરૂ છે. અમારા ધર્મગુરુને અમે કીધેલું છે, બાવળજાળી, પછી ઘનશ્યામપુરી બાપુને, દુધરેજ, બધે કીધેલું છે. બધા સંતોય હારે છે, કાલે જ મેં વાત કરી. એટલે એ બધા અમારી હારે આવવાના છે. આજથી 5000 માણસ ભેગું કરવાનું છે ગાંધીનગર. વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓનું કહેવું છે કે આ હક તેમને ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવ્યું છે અને દાયકાઓથી તેઓ આ દરજ્જામાં સમાવિષ્ટ છે. સરકાર દ્વારા લેવાયેલો કોઈ પણ વિપરીત નિર્ણય તેમની સામાજિક અને આર્થિક સ્થિતિને પાયમાલ કરી દેશે. સમાજના આગેવાનો સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણીઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે. જે આ ભાજપ સરકારની જે નીતિ અને રીતિ, જે સમાજ માલધારી સમાજ પ્રત્યે જે એને જે કંઈ આ વલણ અપનાવ્યું છે કનુભાઈ દેસાઈ દ્વારા, જે કહેવામાં આવ્યું કે આ સમાજને એસટીના પ્રમાણપત્રો રદ કરવામાં આવે, પણ અમારા મૂળભૂત અધિકારો છે. સારણ, રબારી અને ભરવાડ આજે અમે 400થી 500 માણસ અત્રે ઉપસ્થિત થયા છીએ. ગીર ગઢડા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારા મૂળભૂત અધિકારો છે કે ગીરમાં અમારા પેઢી દર પેઢી, દાદા પરદાદા, જે 1956 તો એ પહેલાં 31 લઈ 1956, 71, 72 સુધી અમારી પેઢી દર પેઢી જે ભોગવટો કરતા આવ્યા છે, અમારા મૂળભૂત અધિકારો છે, સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. અને આજે એ એવું કહેવામાં આવ્યું છે કે એસટીના દરજ્જામાંથી હાલ માલધારી સમાજ, સારણ, રબારી અને ભરવાડને આમાંથી દૂર કરવામાં આવે, તેને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને આગામી આના ઉપર સરકાર ધ્યાન દોરે નહીં દોરે તો માલધારી સમાજ સરકાર વિરોધી છે, એની પણ સરકારને ધ્યાન દોરવામાં આજે આ આવેદનપત્ર અહીંયા આપવામાં આવ્યું છે. આજે સમાજ છે, આજે સમાજની કોઈ પણ જે એસટીના જે દાખલા વિશે જે કહેવામાં આવ્યું કે ભાઈ આ સમાજ આમાં, તો અમારે જે તે સમયમાં
હમણાં જ જે તે 2020માં જે કાર્ય કમિટીની એક રચના સરકાર દ્વારા જ કરવામાં આવી અને એમાં જે ગીરમાં વસતા 1956ના જે નેહવાસી જીવન જીવતા ખરેખર જેનું જીવન એવું છે એને એના હકમાં જે દરજ્જામાં સમાવી 2 વર્ષ સુધી કાર્ય કમિટીની રચના કરી ત્યારે અમારે જે કાંઈ શિક્ષિત લોકો હતા તેમને જે કાંઈ નોકરીમાં કે ઓલામાં જે કાંઈ અવઢવના અમુક એજને કારણે રહી ગયેલા છે છતાં પણ એ સમાજે આજે સરકાર સામે કંઈક બોલ્યા નથી અને હજી સરકાર એવું કહેવા માંગે કે આ લોકોને આમાંથી દૂર કરવામાં આવે તો અમારી કમિટી ઓનલાઈન દફતરે જે કાંઈ કાયમી ધોરણે જે પેઢીનામા દર પેઢીનામા ફાઇલો દ્વારા જે કાંઈ ડોક્યુમેન્ટ આપેલા છે વેરિફિકેશન થઈ ગયેલું છે અને એટલે ભાઈ હજી તમે એમ કહો છો કે આ સમાજને આનો દરજ્જો નથી આપવામાં આવવાનો એટલે કાયદેસર હકો માટે અમે દાવેદારી કરીએ છીએ અને કાયદેસર જે માલધારી સમાજ જે ગીર બરડા આલેસમાં રહેતા સારણ અને રબારી ભરવાડના પ્રમાણપત્ર મળવાપાત્ર છે અને રહે જ અને જો આમાં કાંઈ સરકાર નહીં ધ્યાન દે તો આગામી સમયમાં સરકાર એના પરિણામ વિપરીત અસર પડે એની તકેદારી નોંધ લે. આજે આટલો સમાજ ભેગો થયો છે. મહેશ ટુડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.